હું તમને ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવની કથા કહું છું. શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર ભગવાન મહાકાલેશ્વર બિરાજે છે. એ મહાકાલ વન છે, ઋષિ મુનિઓની તપસ્થલી છે, દેવતાઓની પ્રિય ભૂમિ છે. મહાકાલ આપણા જ્યોતિર્લિંગોમાં ત્રીજું જ્યોતિર્લિંગ છે અને મહાકાલ જ્યોતિર્લિંગને સેનાપતિ કહેવામાં આવે છે. દરેક શિવલિંગનો વિશેષ કોઈ મહિમા છે. મહાબલેશ્વર લિંગરાજ છે, એને ચક્રવર્તી લિંગ કહેવાય છે. આ દરેક લિંગોની ઉર્જા, દરેક લિંગોનો પ્રભાવ એ અલગ અલગ કહ્યો છે. જેવી રીતે 12 રાશિઓ છે, 12 મહિના છે, એવી રીતે આ 12 જ્યોતિર્લિંગનો કોઈ વિશેષ મહિમા છે. અસંખ્ય લિંગ સ્વરૂપો મહાકાલ વનમાં બિરાજે, જે 84 મહાદેવની યાત્રા છે. અને જે 84 મહાદેવની યાત્રા કરે છે એ 84 લાખ ફેરાઓમાંથી મુક્ત બને છે. અને મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે, એના કરતાં પણ પ્રાચીન અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો એ મહાકાલ વનમાં છે. ક્યારેક અવસર મળે તો જ્યારે ઉજ્જૈન અવંતી નગરી શિપ્રા નદીના તટ પર ભગવાન મહાકાલેશ્વર બિરાજે છે. એ મહાકાલેશ્વર મહાદેવની આસપાસ અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પણ પ્રાચીન છે, કલ્પ પ્રાચીન છે, યુગ પ્રાચીન. યાત્રા કરતા 3 દિવસ લાગે, 3-4 દિવસ ત્યાં રોકાવું પડે. અને પહેલું જ્યોતિર્લિંગ અગસ્ત્યેશ્વર મહાદેવ છે અને મનોજપુરી ત્યાંના મહંત. અને મનોજપુરીના માધ્યમથી મેં 84 મહાદેવની યાત્રા કરી હતી. બહુ ઓછા, આપણે ગુજરાતીઓ તો જતા જ નથી. 84 મહાદેવને મેં યાત્રા કરી, પણ કોઈ ગુજરાતી ન મળ્યો, ન સામો મળ્યો, ન કોઈને દર્શન કરતા જોયું. એ 84 મહાદેવ લગભગ એકદમ સુમસામ અને ખાલી પડ્યા હતા. કારણ કે લોકોને ખબર જ નથી કે 84 મહાદેવની યાત્રા થાય. કોઈ પ્રચાર પ્રસાર નથી, વાત જન જન સુધી પહોંચી નહીં. તો હવે સોશિયલ મીડિયાથી આપણે દરેક વાતને પહોંચાડી શકીએ. આટલા પ્રાચીન ભગવાન મહાદેવના સ્થાનો છે, એટલા પ્રાચીન સ્થાનો કોઈ દેવતાના ન મળે. કોઈ ગુફાઓની અંદર, કોઈ પહાડોની અંદર, અને જ્યાં જ્યાં ભગવાન મહાદેવ બિરાજે ત્યાં ત્યાં કોઈને કોઈ સ્તરે જલ છે. પહાડો ઉપર જ્યાં લીલું વૃક્ષ જોવા ન મળે, એ પહાડોની ગુફામાં ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. ત્યાં પણ પહાડોમાંથી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ પર જલ ટપકતું હોય છે. જ્યાં ભગવાન શિવ છે ત્યાં જલનું અસ્તિત્વ હોય છે. ભલે નિર્જન સ્થાન હોય પણ નિર્જલ સ્થાન ન હોય. તો ક્યારેક મહાકાલેશ્વર મહાદેવની યાત્રા કરવાનો અવસર મળે તો 84 મહાદેવની યાત્રાનો ખૂબ મહિમા છે. પણ ભાગ્યે જ કોઈ માણસ એવો હોય જેને 84 મહાદેવની યાત્રા કરી છે. કોઈ જતું જ નથી, ખબર જ નથી. તો આપણું ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ છે. અને ભગવાન કાલભૈરવજી ત્યાં બિરાજે. કાલભૈરવ શા માટે બિરાજે? મહાદેવના ભક્તોની રક્ષા માટે કાલભૈરવ બિરાજે છે. આપણે આપણા કિડિયાનગરમાં જે ધોરેશ્વર મહાદેવ છે તેની બાજુમાં પણ કાલભૈરવજી બિરાજે છે. અને ક્યારે પણ શિવાલય દર્શન કરવા જાઓ ત્યારે કાલભૈરવનું અચૂક દર્શન કરવું. ક્યારે સોમનાથ મહાદેવ જો, સોમનાથ મહાદેવ પણ સાગરના કિનારે ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે એની બાજુમાં કાલભૈરવજી બિરાજે છે. જ્યાં રોટલેશ્વર મહાદેવ છે, જ્યાં ભગવાન મહાદેવને બાજરાના રોટલા, અડદની દાળનું નૈવેદ્ય અર્પણ થાય છે. દરેક શિવ ભક્તો માનતા કરે છે. અને એ અડદની દાળ ને બાજરાનો રોટલો ત્યાં ત્યાં જ પાછો ખાવાનો. એ બાજરાનો રોટલા અડદની દાળ વધે ઘરે નહીં લઈ જવાની. આવો એક મહિમા છે. કામના મનોકામના પૂર્ણ કરનાર રોટલેશ્વર મહાદેવ ત્યાં છે. પ્રભાસ તીર્થની અંદર, પ્રભાસ તીર્થમાં લગભગ 33 શિવલિંગો છે. અને અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ એક વેણીનાથ મહાદેવ છે. રાજાની રાજકુંવરી વેણી હતી. એ વેણીની રક્ષા માટે ભગવાન શિવ પ્રગટ થયા. જ્યારે વિધર્મીઓએ આક્રમણ કર્યું અને લાજ લૂંટવાના હતા તેની, ત્યારે મહાન શિવ ભક્ત તેને પોકાર કર્યો અને આ વેણી શિવલિંગની અંદર સમાઈ ગઈ અને વિધર્મીઓથી તેની રક્ષા થઈ. પછી વિધર્મીઓએ શિવલિંગની અંદરથી વેણીને કાઢવા માટે શિવલિંગો પર ખૂબ પ્રહાર કર્યો છે. શિવલિંગને તોડવાનો ખૂબ પ્રહાર કર્યો, પણ શિવલિંગમાંથી ભમરાઓ પ્રગટ થયા અને આખા વિધર્મીઓના સૈન્યને પરાજિત કર્યું. તો ત્યાં પણ ભગવાન કાલભૈરવજી બિરાજે છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવની બાજુમાં સાગરના કિનારે જ છે ભગવાન કાલભૈરવજી. જ્યાં જ્યાં ભગવાન શિવનું સ્થાન છે ત્યાં ત્યાં ભગવાન કાલભૈરવ બિરાજે છે. આપણા ધોરેશ્વર મહાદેવની બાજુમાં જ ભગવાન કાલભૈરવજી બિરાજે છે.
પણ ભાગ્યે જ કોઈ માણસને ખબર હશે કે ભગવાન કાલભૈરવ જ્યાં બિરાજે છે. જ્યાં જ્યાં ભગવાન શિવનું સ્થાન છે, મલ્લિકાર્જુન મહાદેવ પણ કાલભૈરવજી બિરાજે છે. કોઈ પણ જ્યોતિર્લિંગ, કોઈ પણ શિવલિંગ, કોઈ પણ જગ્યાએ શિવાલય હોય ત્યાં કાલભૈરવનું સુંદર સ્થાન હોય છે. તેથી મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવ છે અને તીર્થની રક્ષા કરનારા કાલભૈરવ છે. તો ઉજ્જૈનની અંદર ક્યારે જવાનો? શિપ્રા નદીના તટ પર અવંતી નગરી અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સાથે માં કાલભૈરવ પણ બિરાજે છે. અને વિશેષ પ્રકારે કાલભૈરવની ત્યાં તાંત્રિક વિધિથી અનેક સાધુ સંત બ્રાહ્મણો ત્યાં તપસ્યા કરતા હોય છે. અઘોરીઓનું સ્થાન છે. હવે તો અઘોરીઓની સંખ્યા ત્યાં ઓછી થઈ છે. જો અઘોર પરંપરામાં સંકળાયેલા હોય તેની સુંદર સ્થલી એ ઉજ્જૈન નગરી છે, મહાકાલેશ્વર મહાદેવ છે. અને આપણું જે રુદ્રાષ્ટક છે એ રુદ્રાષ્ટક પણ એ મહાકાલેશ્વર મહાદેવનું સ્થાન જ એ ઉદ્ગમ સ્થાન છે, એનું જન્મ સ્થાન છે. કાકભૂષણજી મહારાજે જ્યારે તેના સદગુરુનું અપમાન કર્યું છે ત્યારે શંકર ભગવાન કાકભૂષણજી ઉપર કોપાયમાન થાય છે અને ગુરુદેવે ભગવાન શિવની સ્તુતિ કરીને પોતાના શિષ્યને ક્ષમા આપવા માટે, જે શિષ્યએ ગુરુદેવનો અપરાધ કર્યો, જાણી જોઈને ગુરુદેવનું અનાદર અપમાન કર્યું, અને ભગવાન શંકરજી એમ કહે છે તું મારું અપમાન કરે તો ચલાવી લઉં, પણ જેના તરફથી તને પંથ મળ્યો છે, જેના તરફથી તને વિદ્યા મળે છે, જેના તરફથી તને જ્ઞાન મળ્યું છે, એવા સદગુરુનો તું અનાદર કરે છે. તેથી સદગુરુના અનાદરને હું સહન ન કરી શકું. તેથી ભગવાન શંકરનો કોપ થયો છે અને કાકભૂષણજી મહારાજ ઉપર ભગવાન શિવજી અપ્રસન્ન રહ્યા. તેથી કાકભૂષણજીના ગુરુજી રામચરિત માનસનો પ્રસાદ છે અને રુદ્રાષ્ટકનું જન્મસ્થાન, રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન એ ભગવાન મહાકાલેશ્વર મહાદેવનું સ્થાન છે. અને આપણે સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય, અને રુદ્રાષ્ટક કંઠસ્થ ન હોય તો કંઠસ્થ કરવું જોઈએ. આપણી જાતને આપણે સનાતની કહેતા હોઈએ, આપણી જાતને આપણે ભગવાન મહાદેવની ભક્ત કહેતા હોઈએ, તો રુદ્રાષ્ટક આપણા માટે ભગવાન શિવજીની વંદના છે, મહાદેવની વંદના છે. જેને કંઠસ્થ છે, જેને મુખપાઠ છે, એ સાથે સાથે ગાવાનો પ્રયાસ કરશે અને ભાવથી રુદ્રાષ્ટક આપણે બોલીએ. અને સરળ છે, એટલું કઠિન પણ નથી. જે તુલસીનો પ્રસાદ, રામચરિત માનસ પ્રસાદ. નમામિ નિર્વાણ રૂપમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ નિરાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકારમોકાર મૂલમ તુરીયમ નિરાજ્ઞાનગોતિતમ નિશમ વિદિશમ करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं गुणागार संसार पारं नतोऽहम् शङ्काश घोरं गभीरम् अनुभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालकण्ठे भुजं चलन्कुण्डलं शुभ्रनेत्रं विशालं संज्ञाननं नीलकण्ठं दयालं मृगाधीश चरमाम्बरं मङ्गलमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रियं शङ्करं सर्वनाथं भजामि. हे महादेव, हे महादेव.
त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिर्भावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी दयावधूमानाद पादारविन्दं भजन्तिह लोके परे वानराणां तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रसीद सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्मदुःखो तथा तप्यमानं प्रभो पाहि आपन्न मामीश शम्भो प्रभो पाहि आपन्न मामीश शम्भो प्रभो पाहि आपन्न मामीश शम्भो ત્યારે અવસર મળે તો रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतु शये ये पठन्ति नराय तेषां शम्भो प्रसीदति तेषां शम्भो प्रसीदति તો ભગવાન મહાકાલેશ્વર શિવરાજના તટ પર બિરાજે છે. અવંતી નગરીમાં એક વેદપ્રિય બ્રાહ્મણ થયા જે મહાદેવના પરમ ભક્ત. તે ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, માટીમાંથી સુંદર સુંદર શિવલિંગો નિર્માણ કરે અને કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા આકાંક્ષા નહીં, નિરંતર મહાદેવની પૂજામાં રત રહે. શિપરાનદીનું તટ જે ગંગા તુલ્ય છે અને શિપરાનદીના તટ ઉપર બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરનારા વેદપ્રિય બ્રાહ્મણ છે. ભગવાન મહાદેવની કૃપાથી તેને 4 સંતાનો છે. દેવપ્રિય છે, પ્રિયમેઘા છે, સુક્રોતો છે અને સુવ્રત છે. આ 4 પુત્રો ગુણવાન પુત્ર છે, વિદ્વાન અને જ્ઞાની પુત્ર છે. પુત્ર મળવો એટલું જ મહત્વનું નથી. જ્ઞાની વિદ્વાન અને પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો, પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો પુત્ર મળે એવો પુત્ર ભગવાન આપે. 4 સંતાનો જ્ઞાની, વિદ્વાન અને મહાદેવના ભક્ત છે. 4 સંતાનો સાથે પિતા વેદપ્રિયજી શિપરાનદીના તટ પર બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. 5વો બ્રાહ્મણ રોજ ભગવાન મહાદેવના માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરે, જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે, પણ તેનો પ્રચાર પ્રસાર ન થયો એટલે કોઈ પાર્થેશ્વર મહાદેવ પૂજાથી એટલા પરિચિત નહીં થયા જેટલા થવા જોઈએ. અને બહુ હૃદયથી કહું છું, ઘરના આંગણે દીકરાના લગ્ન હોય એ પહેલા પાર્થેશ્વર મહાદેવને પૂજા ઉત્સવ કરે. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજાનો વિધિનું જ્ઞાન હોવું જોઈએ. પાછું કરવા ખાતર કરાવી દે એમ નહીં. એ બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત હોવા જોઈએ. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજા પ્રત્યેનો ભાવ પણ હોવો જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચનનું તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. આવા શ્રેષ્ઠ વિદ્વાન અને પવિત્ર મહાદેવના ભક્ત બ્રાહ્મણ પાસે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામનાઓની પૂર્તિ થાય છે. એક શિવલિંગથી લઈને રાજાઓ મહારાજાઓ 10,000 શિવલિંગોની પૂજા કરતા હતા. 10 કરોડ શિવલિંગોની પૂજાનો મહિમા કહ્યો છે. તેથી ક્યારેય અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. પીપલ વૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય. વટવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તુલસી બેસીને બેલુવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તેનો વિશેષ મહિમા છે. માટીમાંથી શિવલિંગો બને. આ શિવ પરંપરાની અંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાનો મહિમા
અનહદ કહ્યો છે. તેથી એ પાંચો બ્રાહ્મણો શિપ્રા નદીના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને પાંચો બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે નગરમાં જે રહેનારા માણસો તેની દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. કારણ કે જે ગામના સાધુ સંત બ્રાહ્મણો ભગવાનના પરમ ભક્તને પરોપકારી હોય છે એ નગરમાં હંમેશા તેનું સર્વ મંગલ થાય છે. આ પાંચો બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે આ નગરમાં દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ રહે છે. નગરમાં કોઈને રોગ નથી, નગરમાં કોઈને શોક નથી, અને દિન પ્રતિદિન આ નગરના માણસોને ધન મળતું રહ્યું છે. અને નગરના માણસો જાણે છે કે પાંચે બ્રાહ્મણ મહાદેવની ભક્તિમાં રત રહે છે, અને મહાદેવની ભક્તિના ફલ સ્વરૂપે આ નગરના અંદર રહેનારા દરેક માણસોના જીવનમાં ધન સંપત્તિ અને આરોગ્યની વૃદ્ધિ થઈ રહી છે. તેથી આ નગરના બ્રાહ્મણો મહાદેવના ભક્તો હોવાને કારણે નગરજનો આ પાંચે પાંચ બ્રાહ્મણોનો ખૂબ આદર અને સન્માન કરે છે. બ્રાહ્મણોનો આદર કરવાથી હંમેશા આપણી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સમય જવા લાગ્યો છે. અવંતી નગરીથી દૂર એક રત્નમાલા પહાડ પર દૂષણ નામનો એક અસુર રહે. હવે અસુરોનું કામ કયું? કોઈની પાસે સમૃદ્ધિ કે જોવે, સંપત્તિ જોવે એટલે લૂંટવાનું તરત મન થાય. અને કેવા અસુર, આને કેવા રાક્ષસ. બીજાની સંપત્તિ લૂંટી લે, બીજાનું ધન લૂંટી લેવાનું અને બીજાના સુખને છીનવી લેવાનો જેનો ભાવ હોય અને અસુર કહેવાય અને રાક્ષસ કહેવાય. તો રત્નમાલા પર્વત, અને પર્વતી કેવો રત્નમાલા, રત્નોથી ભરેલો પહાડ છે, તો બીજાની સંપત્તિ પર તેનું ધ્યાન છે. દૂષણ નામનો અસુર, તેને ખબર પડે છે કે અવંતી નગરીમાં ખૂબ સંપત્તિ છે. અનેક અગણિત અસુરો સાથે આ નગર ઉપર આક્રમણ કરે છે, અવંતી નગરીને ઘેરી લે છે. અને માનવભક્ષી રાક્ષસો બધા છે, મનુષ્યને ખાઈ જનારા રાક્ષસો છે. પૂરા નગરની અંદર લૂંટફાટ કરવા લાગે છે, અનેક મનુષ્યોનું ભક્ષણ કરવા લાગે છે. નગરમાં રહેનારા જે માણસો જાણતા હતા આ પાંચે બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે, આ સમયે આપણી રક્ષા કોઈ નહીં કરી શકે, આ પાંચ બ્રાહ્મણો આપણી રક્ષા કરી શકશે. નગરમાં જે જાણનારા માણસો હતા એ બધા જ દોડતા દોડતા પાંચે બ્રાહ્મણોના શરણે જાય છે. હવે નગરમાં સૌને તો ખબર ન હોય. હવે નગરમાં ઘણા માણસો હોય કે જિંદગી પર ધોરેશ્વર ગયો જ ન હોય, એને ખબર જ નથી ક્યાં શિવાલય આવેલું છે, શિવનું દર્શન શું છે. અને ઘણા બધા એવા હશે કે 9 દિવસમાં ગામના પણ ઘણા લોકો અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય. એવા ઘણા માણસો જેને ખબર જ નથી, આ દિશામાં જવું સભાનતા જ નથી. આવા ગામની અંદર અનેક માણસો હતા તે અસુરોના શિકાર બન્યા છે, અસુરોના ભક્ષણનું કારણ બન્યા છે. પણ જે લોકો પાંચે બ્રાહ્મણોને જાણતા હતા એ બધા જ સજ્જનો દોડતા દોડતા વેદપ્રિય બ્રાહ્મણની પાસે જાય છે. દેવપ્રિય પ્રિય મેઘા સુકૃતો સુરતો પાંચે બ્રાહ્મણોને જેને કહે છે કે દૂષણ નામનો અસુર આક્રમણ કરી પૂરા નગરને ઘેરી લીધો છે, નગરને લૂંટવા લાગ્યો, માનવ ભક્ષ્ય રાક્ષસ છે, આપ મારી રક્ષા કરો. પાંચો બ્રાહ્મણ કહે છે કોણ રક્ષા કરે? મહાદેવ આપણે રક્ષા કરે છે. સ્વયં શંકર ભગવાન બિરાજે છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા સંપન્ન બની છે. આપ સૌ પાર્થેશ્વર મહાદેવને આસપાસ બેસવા લાગો. જ્યાં સુધી ભગવાન મહાદેવની છત્ર છાયા આપણા પર છે ત્યાં સુધી અસુર આપણું અહિત નહીં કરી શકે. પાંચો બ્રાહ્મણો સૌને આશ્વાસન આપે છે અને પાંચો બ્રાહ્મણ સૌને આશરો પણ આપે છે. નગરના જે જાણનારા માણસો તો સૌ પાર્થેશ્વર મહાદેવની આસપાસ બેસવા લાગે છે અને સૌને કહે છે શાંતિ રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો, ભગવાન શિવને યાદ કરો, મહાદેવ આપણે રક્ષા કરે છે. એ અસુર આપણો કાળ બનીને આવ્યો છે, ભગવાન તો કાળના કાળ મહાકાલ છે, આપણે સૌની ભગવાન રક્ષા કરે છે. એમ જ્યાં કહી રહ્યા પાંચો બ્રાહ્મણ તે સમયે દુશ્મનનો અસુર ત્યાં આક્રમણ કરે છે અને આવી પહોંચે છે. પાંચે બ્રાહ્મણોને પહેલા જોવે છે અને પાંચે બ્રાહ્મણોને પકડી લે છે. દુશ્મનના અસુરે નિર્ણય લીધો પાંચે બ્રાહ્મણોને પહેલા આરોગી જો, પહેલા તેને ખાઈ જાઓ. પાંચે બ્રાહ્મણોનું ભક્ષણ કરવા માટે દુશ્મનનો અસુર પાંચે બ્રાહ્મણોને પકડે છે અને ભક્ષણ કરવાની તૈયારી કરી. એ સમયે જે નગરની અંદર ત્યાં આવેલા સજ્જનો સૌ શિવને પ્રાર્થના કરવા લાગે છે, હે મહાદેવ આ પાંચે બ્રાહ્મણની રક્ષા કરજે. જે બ્રાહ્મણોની શિવ ભક્તિથી અમે સૌ સુખી સંપન્ન છે ભગવાન, અને પાંચો બ્રાહ્મણ મહાદેવજી આપના ભક્ત છે. નગરજનોની જે પ્રાર્થનાથી ને પાંચે બ્રાહ્મણો ભગવાન શિવજીને પ્રાર્થના કરે છે, હે મહાદેવજી દુશ્મનનો અસુર
અમારો કાળ બનાવ્યો છે. અમે જાણીએ છીએ ભગવાન મૃત્યુનો દેવતા તો તું છે, કાળનો કાળ તું છે, કાળની ગતિની ગણના કરનારો તું છે મહાદેવ, આપ અમારી રક્ષા કરો. પાંચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન સ્વયં શિવ ધરતીના પેટાળમાંથી અગ્નિ જ્વાળાઓ સાથે, ભગવાન ધ્વનિ સાથે, મોટા અવાજ સાથે ભગવાન શિવજી એ શિપ્રા નદીના તટ પર ભગવાન મહાદેવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થાય છે અને મોટો ધ્વનિ થાય છે. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી દુષ્ટના અસુરને, અન્ય અસુરોને બાળીને ભસ્મ કરે છે અને પાંચે બ્રાહ્મણો નગરજનોની ભગવાન રક્ષા કરે છે. અને ચારો તરફ પાંચે બ્રાહ્મણોનો જય જયકાર થવા લાગે છે. ત્યારે વિચાર્યું કે આ મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ કયું છે? મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ એ છે કે ભગવાન શંકરે હુંકાર અને ધ્વનિ માત્રથી અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન મહાદેવને મહાકાલેશ્વરમાં પ્રધાનપણે ભસ્મ ચડાવવામાં આવે છે. અને મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ પાતાળમાં છે. કારણ કે ભગવાન શંકરજી જ્યારે જ્વાળા સાથે, અગ્નિ જ્વાળા સાથે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે બહુ મોટો એક ગર્ત, બહુ મોટો ખાડો પડી ગયો હતો. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી, અગ્નિ જ્વાળાઓ માત્રથી જેટલા જેટલા અસુરો હતા તેને બાળીને ભસ્મ કર્યા હતા. અને ભગવાન સ્વયં ભગવાન મહાદેવજી પાંચે બ્રાહ્મણો નગરજનોને ભગવાન સ્વયં શિવજી દર્શન આપે છે. અને આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને દુદુમ્બી બજાવે છે. અને ભગવાન વ્યાસ કહે છે કે શિપ્રા નદીના તટ પર અવંતી નગરીમાં પાંચો બ્રાહ્મણની રક્ષા માટે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા અગ્નિ સ્વરૂપે, ત્યારે આકાશમાંથી દેવતાઓના વાદ્ય વગાડે છે. દેવતાઓનો વાદ્ય દુદુંબી. દેવ દુદુંબયો ને પૂરે આકાશમાં ખુશી અને આનંદથી દેવતાઓ ભગવાન શિવનું સ્વાગત કરવા લાગે. દુદુંબી વગાડે છે. દુદુંબી નગારા નહીં, સિર્ફ દુદુંબી. દુદુંબયો ને પુષ્પ વૃષ્ટિ તથા દેવા સમાયયો સર્વં હરિ બ્રહ્મા દયાસ્તતા હરિ બ્રહ્મા દયા. હરિ ને બ્રહ્મા ત્યાં ઉપસ્થિત થયા છે. વિશ્વના દરેક દેવતાઓ ઉપસ્થિત થયા છે. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થાય ત્યાં દેવતાઓને આમંત્રિત કરવાના પડતા નથી. ત્યાં દેવતાઓ સ્વયંભૂ પ્રગટ થાય છે. એક તરફ બ્રહ્મા છે, એક તરફ વિષ્ણુ ભગવાન ઉભા છે. વિશ્વના દેવતાઓને ત્યાં હારમાળા થઈ છે. પાંચે બ્રાહ્મણો ભગવાન શિવની સ્તુતિ કરે છે. નગરજનો બ્રાહ્મણોને ધન્યતા આપી બ્રાહ્મણોની સાથે સાથે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવને કહે છે બ્રાહ્મણો કે હે મહાદેવ, આપે અમારી રક્ષા કરી. દુષ્ટનામનો અસુર અમારો કાળ બનીને આવ્યો હતો અને કાળના મુખમાંથી મહાદેવ તમે અમારી રક્ષા કરી છે. તમે કાળના પણ કાળ છો અને મહાકાલ સ્વરૂપે ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા છે. અગ્નિ જ્વાળા સાથે, ધ્વનિ સાથે અસુરોને તમે બાળીને ભસ્મ કર્યા છે. ભગવાન અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. જ્યારે પાંચે બ્રાહ્મણો ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે અને મહાકાલ સ્વરૂપે સ્તુતિ કરે છે. મહાકાલ મહાદેવ. પાંચે બ્રાહ્મણો ભગવાન શિવને કહે છે દેવોના દેવ તો મહાદેવ આપ છો જ, પણ આજ કાલના મુખમાંથી અમારી રક્ષા કરી છે. તેથી મહાદેવજી આપ મહાકાલ સ્વરૂપ છો, દુષ્ટોને દંડ કરનારા છો. હે મહાકાલ, હે મહાદેવ. મહાકાલ મહાદેવ દુષ્ટ દંડ કર પ્રભો મુક્તિ પ્રયચ્છ શંભો સંસાર બુદ્ધિર શિવ સંસાર બુદ્ધિર શિવ. સંસારનું મંગલ કરનારા હે મહાદેવજી, આપના ભક્તોની રક્ષા કરનારા.
મહાકાલ સ્વરૂપે ભગવાન મહાદેવ તમે પ્રગટ થયા છે. દુષ્ટોને દંડ કરનારા ભગવાન શંકર, અમારા નમસ્કારનો સ્વીકાર કરો ભગવાન. પાંચે બ્રાહ્મણોએ કહ્યું છે, મહાદેવના ભક્તોની રક્ષા કરવા માટે, લિંગ રૂપણે સતમાં અનુગ્રહ લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે અને સર્વ ભક્તોનું મંગલ કરવા માટે મહાદેવજી શિવપ્રણજીના તટ પર જ્યાં તમે પ્રગટ થયા છો ત્યાં જ ભગવાન મહાદેવ લિંગ રૂપે તમે પ્રગટ રહો. પાંચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી, દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ સ્વયં અવંતી નગરીમાં, જેના આનંદો કોઈ અંત નથી એવી અવંતી નગરી, જે ઋષિમુનિઓની તપસ્થળ છે, શિપ્રા નદીનું તટ છે, અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જ્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ થાય છે અને પોતાનું તેજોમય સ્વરૂપ આ લિંગમાં સ્થિર કરે છે. અને તે શિવલિંગનું નામ છે મહાકાલેશ્વરો નામ. મહાકાલેશ્વર નામથી ભગવાન શિવજી ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રસિદ્ધ અને પ્રગટ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહે અને સુત પુરાણજી પ્રયાગમાં બોલે છે. બ્રહ્માજી નારદને બ્રહ્મલોકમાં કહે છે, હે નારદ, મહાકાલેશ્વરો નામ શિવ ખ્યાતસ્ય ભૂતલે. પૂરા ભૂતલ ઉપર જેની ખ્યાતિ છે એવા ભગવાન મહાકાલેશ્વર છે, જેમનું દર્શન કરવા માત્રથી મનુષ્યને સપનામાં પણ કોઈ દુઃખ ના આવે. જે મહાકાલેશ્વરનું દર્શન કરે તેને સપનામાં દુઃખ ન મળે. તમ દ્રષ્ટવા ન ભવેત સ્વપ્ને કિંચિત દુઃખમવિદ્વિજા. થોડુંક પણ દુઃખ નહીં, કિંચિત થોડું દુઃખ પણ નહીં. કિંચિત દુઃખમવિદ્વિજા. એને દુઃખની અણસાર પણ ના આવે. તેથી ક્યારે અવસર મળે તો મહાકાલેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું, યમ યમ કામ મોક્ષમ, જ્યારે જો કોઈ કામના હોય એ સર્વ કામનાની પૂર્તિ કરનારા તલ્લિંગમ ભજેતુ યહ, મહાકાલેશ્વર મહાદેવનું જે દર્શન કરે છે એ સમયે ભક્તોનું કામ કરનારા ભગવાન મહાકાલેશ્વર યમ 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 કામં પેક્ષયેવ તલ્લિંગમ ભજતે તુય તમ 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 કામં વાપ્નોતિ. ત્યારે ભગવાન શિવ કામનાઓ પૂર્ણ કરે છે. લભે મોક્ષમ પરત્ર ચ. લભે મોક્ષમ પરત્ર ચ. તેથી આપણા ત્રીજા જ્યોતિર્લિંગનું નામ મહાકાલેશ્વર છે. મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ તેટલા માટે ચડાવવામાં આવે છે કે પાંચો બ્રાહ્મણોની રક્ષા માટે જ્યારે મહાદેવ અવંતી નગરીમાં પ્રગટ થયા ત્યારે અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન શંકરજીને ભસ્મનો અભિષેક થાય છે. અને મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવી એ ભસ્મ શમશાનની ભસ્મ નથી. ઘણા લોકો ખોટો પ્રચાર કરે છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. ખોટી વાત. ભગવાન મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મનું નામ છે શિવાગ્નિ જનિત ભસ્મ. એ ભસ્મનું બીજું નામ છે વેદાગ્નિ જનિત ભસ્મ. વિશેષ પ્રકારે ગાયના ગોબરમાંથી, ગાયના અડાયામાંથી, ગાયનું છાણ હોય તેના અડાયા બને અને અનેક પ્રકારે વનસ્પતિને સાથે ભેળવીને સુંદર ભસ્મ નિર્માણ કરવામાં આવે છે, જે મહાકાલેશ્વર મહાદેવના પરિસરની અંદર ભસ્મ નિર્માણ સ્થાન છે. વિધિવત ભગવાન શિવજીના 5 મંત્રોનો ઉચ્ચાર કરી અને ભગવાન મહાદેવજીના માટે એક શિવાગ્નિ જનિત ભસ્મ, એક વેદાગ્નિ જનિત ભસ્મ ત્યાં નિર્માણ થાય છે અને ભગવાન મહાદેવજીને શિવાગ્નિ જનિત ભસ્મથી પૂજા થાય છે, શમશાનની ભસ્મ નહીં. અને એક વાત અલગ, મહાદેવજી શમશાનના દેવતા નથી. ભગવાન શિવજી કૈલાસના દેવ છે. ભગવાન શિવ માટે આપણે એક જ વાત કરી, શિવજી શમશાનના દેવતા છે. નહીં, ભગવાન શિવજી કૈલાસના દેવતા છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ સ્વર્ગોનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી નવા નવા સ્વર્ગોનું નિર્માણ કરવામાં આવે એ કૈલાસ છે.
અમારો તો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કે સ્મશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લખવો. એ કૈલાસનું અપમાન છે. કૈલાસ તો સ્મશાન છે અને આટલો સુંદર પાવન પવિત્ર શબ્દ જ્યાં ભગવાન શિવજી સ્વયં નિવાસ કરે છે એવા કૈલાસને આપણે સ્મશાન ઉપર લખીએ. આપણે